ભાઈ આપણે જે સરકાર હાલમાં જે બેસી છે ને આ કામ એમના નથી થઈ રહ્યો. સરકાર આપણે સારામાં સારો કામ કર્યો છે. જેટલા મુદ્દાની આપણી માંગણી હતી હડતાલ પાડ્યા પછી બી આપણને એમને આપી છે. સોમવારના દિવસે સવારમાં સરકારે બંને કંપનીઓને મેલ કર્યો છે અને એ મેલ મારા જોડે પડ્યો છે. બધા ડોક્યુમેન્ટ મળેલા છે. દરેક હવે કંપનીઓની જે રિક્વાયરમેન્ટ જે છે આ આપણા ડ્રાઈવર મિત્રો છે જે કરે. પણ મારી એક આજે બી મારા જોડે સરકારના ફોન આવે છે. જે બી ડ્રાઈવર ગાડીમાં લઈને આવે પેસેન્જર એને રસ્તામાં ના ઉતારશો, કોઈ બી ગાડીની તોડફોડ ના કરશો. સરકાર તમારા સપોર્ટમાં ઊભી છે, ઊભી રહેશે અને તમારી જે માંગ છે પૂરી કરી છે અને કરશે. પણ કોઈ ભાઈ ડ્રાઈવરને તકલીફ ના પડે એટલો ખ્યાલ રાખજો. સરકાર જે 25 રૂપિયા કર્યા એ 25 રૂપિયા તમને અહીંયાથી મળે છે, કંપનીઓમાંથી એમને નથી મળતા. બરાબર? તો જે સરકાર જોડેથી માંગણી કરેલી સરકાર આપણને આપેલા એ ચીજનો દરેક ડ્રાઈવરે અમલ કરજો અત્યારે. બરોબર. પછી એવું ના હોય કે ક્યાંક કોઈ ભાઈ ખોટું કરીને બેસી જાય અને આખો કોળો છે ને પાણીમાં જતો રહે. હા, એવું ના કરતા હો. બરાબર? અને બીજું આપણો દરેકને મારી વિનંતી છે ભાઈ, બીજું સાંભળો કે જો આ એસોસિએશનમાં છે ઓ ભાઈ બધા સાંભળો, આ આપણા ચૌધરી કાકા છે ને એસોસિએશનમાં છે. આપણા ઓલા ઉબરના ડ્રાઈવરો રે હજુ એસોસિએશનમાં નહીં. બરાબર? આ આપણા બધું આ જે બખાડો બધો વાઇન્ડ અપ થઈ જાય ને પછી આપણે બધાને જે ચાર્જ 100 રૂપિયા આપણે નક્કી કરીએ કે 50 રૂપિયા નક્કી કરીએ કે જે બી કરીએ એ ચાર્જ આપણો પર ટેક્સી આપી આપણું આઈડી કાર્ડ બનાવવાનું હોય. બરોબર? અને આપણે એસોસિએશનમાં જોઈન થવાનું હોય. કે ભવિષ્યમાં કોઈ કંપની આપણા જોડે છેડો ફાડે તો યુનિયન દ્વારા આપણે હાઈકોર્ટમાં લડી શકીએ છીએ. બરોબર. બહુ જરૂરી છે. એમાં આપણા જે ટીડીએસ ના પૈસા અંગત આપણે જોઈન્ટ થાવું એ 10 વ્યક્તિઓની કમિટી બનાવીશું. તમે બોલો. આપણે જે બુકિંગ મારીએ છે એમાં ટીડીએસ કપાય છે, તમને ખબર છે? એ તમને પાછું નહીં મળતું. તો એ આપણને મળશે ચૌધરી કાકાના થ્રુ. એ આપણને બધાને આઈ કાર્ડ બનાવીને આપશે. આપણા જોડે ઓલા ઉબેર નું કોઈ આપણા જોડે એસોસિએશન નથી. આપણે અત્યારે એમના બેજ ઉપર કામ કરીએ છીએ, એમના એસોસિએશન પર લડ્યા છે. પહેલા તો કાકા માટે જોરદાર તાળી પાડો. પોલીસ આવી જાય તો આપણે કાકા એમનું સટી મૂકશે કે ભાઈ અમારું એસોસિએશન નો મેન છું. હવે જો સાંભળો, જ્યાં ટીડીએસ ની વાત આવી, તમે રિટર્ન ભરતા હોય એમાં ટીડીએસ માં હાથ મળતો હોય છે, પરંતુ લોકો આપણે જાણતા નથી એસોસિએશનમાં ગવર્મેન્ટ તરફથી ઘણા બધા લાભો મળે છે.